એક નાનું ગામ હતું. એ ગામમાં મીઠું નામની નાની ચકલી રહેતી. મીઠું ખૂબ જ ખુશમિજાજ અને મદદગાર હતી. પણ તેની એક આદત હતી. તે રોજ નવા સાહસ કરવા નીકળી પડતી. એક દિવસ મીઠું જંગલમાં ઉડી રહી હતી ત્યારે તેને એક સોનેરી ચમકતો દાણા દેખાયો. દાણા એટલો સુંદર હતો કે મીઠું કહે, "વાહ, આ તો જાદુનો હશે." જ્યારે મીઠુએ દાણા ચાંચમાં લીધો ત્યારે દાણા બોલ્યો, "મને કોઈ જરૂરિયાતમંદને આપશો તો હું તમારી એક ઈચ્છા પૂરી કરીશ." મીઠું વિચારમાં પડી ગઈ. તે પાસે તો પોતે પણ ખાવા માટે ક્યારેક ઓછું પડતું, પણ તે ખૂબ દયાળુ હતી. એ જ સમયે ગામના રસ્તે નાની ચકલીનું બચ્ચું રડતું મળ્યું. તેને 2 દિવસથી દાણા મળ્યા નહોતા. મીઠુએ તરત જ સોનેરી દાણા તેને આપી દીધો. બચ્ચું ખાઈને ખુશ થઈ ગયું. અચાનક આકાશમાં ચમક થયો અને દાણા બોલ્યો, "મીઠું, તારી દયાથી હું ખુશ થયો. તારી ઈચ્છા કહો." મીઠું સ્મિત સાથે બોલી, "મને કંઈ નહીં જોઈએ. બસ બધા પક્ષીઓને રોજ પૂરતું ખોરાક મળે." જાદુઈ દાણાએ ઈચ્છા પૂરી કરી. તે દિવસ પછી એ ગામમાં કોઈ પણ પક્ષીઓને ભૂખ લાગી નહીં. મીઠું ખુશ થઈ ઉડી ગઈ, કારણ કે સાચી ખુશી તો બીજાને મદદ કરવાથી મળે છે.